નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને ભાઈ? હેલો 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 ચેમ્પિયન્સ. તો મારા વાલા ચેમ્પિયન્સ, જોરદાર જકાસ એક નંબર આપણે ફરીથી આવી ગયા છીએ ભાઈ આપણી આ નંબર 1 ગુજરાતની યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8. તેમાં પણ વિષય વિજ્ઞાન, અને એ વિષય વિજ્ઞાનમાં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને બાળકો હાર્દિક 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 બધું સ્વાગત કરું છું બાળકો. ખ્યાલ આવે તમને? અરે 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 મારા નાના 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 ભૂલકાઓ, નાના નાના ટેણિયાઓ, ધોરણ 7 ના નાના નાના મિત્રો, કેમ છો? બસ બધા જલસા કરતા છે એમને? ઓકે 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 બાળકો. જો તો આજની આપણી આ શરૂઆત છે ને એ આપણે એટલી જોરદાર કરવાની છે કે આ શરૂઆતમાં તમને ખબર જ પડી જશે કે આજના આપણા ટોપિકનું નામ શું છે. રેડી? જો આજે છે ને આપણે ધોરણ 7 ના નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. તો આ નવા પ્રકરણના નામ ઉપર જ છે ને આપણે જો પેલા તો તમે જે કોઈ ખોરાક ખાવો છો બાળકો, તમે જે કોઈ ખોરાક ખાવો છો ને, આ બધો ખોરાક એ પેટમાં તો જાય છે, પણ પેટને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ કયા ખોરાકના ભાગને શરીરમાં રાખો અને કયા ભાગને બહાર કાઢી નાખો? આવું એને કઈ રીતે ખબર પડે? કે ભાઈ જો આ વસ્તુ એને ત્યારે જ ખબર પડે કે જો એમાં કોઈ તંત્ર કામ કરતું હોય, એમાં કોઈ સજીવ વસવાટ કરતો હોય તો જ એને ખબર પડે ને ભાઈ. આવું કશું નથી ભાઈ. બસ તો આજે આપણે એવી જ વાત કરવાની છે અને એના ઉપર જ આપણે ચર્ચા કરવાની છે. અને આપણા શરીરના, આપણી સાથે સાથે પ્રાણીઓના શરીરના પણ આપણે જે ભાગો છે એની ચર્ચા કરવાની છે. તો એ જ ચર્ચામાં મારા વાલા વિદ્યાર્થીઓ જોડાઈ જાઓ અને તૈયાર થઈ જાઓ. તમારા ખુરશીની પેટી બાંધી લ્યો અને આપણે શરૂઆત કરીએ આપણા ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 માં પ્રાણીઓના પોષણની. બાળકો, પ્રાણીઓમાં પોષણ ખ્યાલ આવે તમને? નામ જ એવું છે સર, જોરદાર. પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓ એટલે કે ભાઈ આપણે મનુષ્યો છીએ પણ આપણે પણ પ્રાણીઓમાં આવીએ. ખ્યાલ આવી ગયો? અરે સર એક નંબર, જોરદાર જકાસ. તો ચાલો આપણે હવે જોઈએ કે આજે આપણે કયા કયા ટોપિક વિશે આપણે વાત કરવાની છે. ચાલો તો આજે આપણે શું શીખવાનું છે, કયા કયા ટોપિક ઉપર વાત કરવાની છે, કયા કયા રહસ્યો ખોલવાના છે, કેવા કેવા વિજ્ઞાનના અદ્ભુત વિચારોને ભણવાના છે. તો વાલા વિદ્યાર્થીઓ, સૌથી પહેલો ટોપિક છે કે પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. રેડી? એના ઉપર આપણે થોડીક ચર્ચા કરશું. પછી છે પ્રાણીઓને ખોરાક ક્યાંથી મળે છે. બીજો આપણો એવો ટોપિક છે કે ભાઈ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને ખોરાક ક્યાંથી મળે છે. સાથે સાથે ખોરાક શા માટે જરૂરી છે ભાઈ, એને ખોરાક ક્યાંથી મળે છે. બીજું કે એ ખોરાક જરૂરી શા માટે છે, આની પણ આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે એ ખોરાક જે શરીરમાં જાય છે એ પાચન કઈ રીતે થાય છે. બીજું ખોરાક લેવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે. આ બધા વિશે છે ને બાળકો આપણે અત્યારે ચર્ચા કરવાની છે. બીજું તમારી માટે એક નવી વસ્તુ છે, તારા માછલી ખોરાક કઈ રીતે બનાવે છે. સર અત્યાર સુધી મનુષ્યો તો વાત અલગ હતી, હવે સાથે સાથે સ્ટારફિશ જે એટલી મજેદાર, જોવામાં એટલી રમણીય હોય, એ સ્ટારફિશ ની આપણે વાત કરવાની છે કે એ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે. તો આપણે એની જ વાત કરવાની છે. ખોરાકના પ્રકાર, કેટલા કેટલા પ્રકારના ખોરાક છે, કઈ કઈ રીતે એ પ્રાણીઓ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, આ બધી ચર્ચા બાળકો છે ને આપણે કરવાની છે આજે. ખોરાક ગ્રહણ કરવાની અલગ અલગ પ્રકારની રીત છે કે બધા સેમ સરખી રીતે ખોરાક ગ્રહણ કરતા નથી. ખ્યાલ આવી ગયો? અરે મારા વાળા ટેણિયાઓ ભાઈ, જો તમે આ ચેનલ પર નવા હોય, રેડી, તમે આ ચેનલ પર પ્રથમ વખત આવી ગયા હોય અને તમે આગળ આપણા જો વિડીયો જોયા ન હોય
તો ભાઈ ફરીથી તમને એકવાર જણાવી દઉં કે આપણા જે પ્રથમ પ્રકરણના જેટલા પણ વિડીયો છે એ તમે જોઈ લ્યો, પછી આ બીજા પ્રકરણ પર આવો. કેમ કે વિજ્ઞાન છે ને બાળકો એ એક સાથે કનેક્ટેડ જ હોય. વિજ્ઞાન એ દરેક વસ્તુ સાથે કનેક્ટેડ છે. તો આપણે આ પ્રકરણો પણ કેવા છે કે બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. તો આ બધા પ્રકરણો, જો આપણે પહેલું પ્રકરણ ભણેલું હશે એ આપણને વધુ ખ્યાલ હશે તો એના પરથી આપણે બીજા પ્રકરણ પર આવી શકીએ. પણ જો આપણે ડાયરેક્ટ બીજું પ્રકરણ જોઈએ તો આપણને પહેલા પ્રકરણનો ખ્યાલ પણ નહીં આવે. તો આપણે બધા વિડીયો YouTube પર મૂકી દીધેલા છે. તો બાળકો તે પહેલા જઈને તમે એકવાર જોઈ લો. જો તમને વિડીયો ગમે તો એમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બાળકો જો તમને વિડીયો જોવાનું મજા જ આવી જાય ને તો એકવાર એ કમેન્ટમાં જઈને આ હાર્ટનો જે સિમ્બોલ છે ને બાળકો એને તો ભાઈ મૂકવાનું ભૂલવાનું નહીં. અને ભાઈ જે અત્યારે જોવે છે, જે મારા નાના નાના ટેણિયાઓ છે, નાના નાના મિત્રો છે, નાના નાના ભૂલકાઓ છે, ભાઈ રમૂજી અવતાર છે આ બધા. અને આ બધા બાળકો ભાઈ તમે બધા જ ની વાત કરું છું. તમે બધા જે તમારા ભાઈબંધ, મિત્રો, સગાવાલા કોઈ પણ હોય એ બધાને છે ને ભાઈ આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 આ ચેનલને શેર કરો, લાઈક કરો અને એમાં કમેન્ટ કરવાનું તો ભૂલવાનું નહીં મારા સ્ટાર બાળકો. ચાલો તો આપણે શરૂઆત કરીએ આજના પહેલા ટોપિકની. પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. જો કઈ રીતે પોતે જાતે બનાવી શકતા નથી? કેમ કે બધા પ્રાણીઓ છે ને એ વનસ્પતિ પર આધાર રાખે છે. કેના પર આધાર રાખે છે? વનસ્પતિ પર બધા પ્રાણીઓ આધાર રાખે. અને વનસ્પતિ છે ને ભાઈ એ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે. કેવો બનાવે? જાતે બનાવે. અને એમાં પણ એ બધા પ્રાણીઓ છે ને એ ખોરાક માટે વનસ્પતિ અથવા તો અન્ય પ્રાણીઓ પર આધાર રાખે. સર આ તો અમને ખબર જ છે કે ભાઈ જે પ્રાણીઓ છે એ બધા કાં તો બીજા પ્રાણીઓ પર નભે છે અથવા તો તે વનસ્પતિ પર તો નભે જ છે. કોઈ પણ પ્રાણી હોય એ વનસ્પતિ ઉપર તો નભતું કહેવાય. કેમ? જો વાઘ છે એ કોઈ બીજા પ્રાણીને ખાય છે. ખ્યાલ આવે તમને? હવે એ બીજા પ્રાણીને ક્યારે ખાય છે? કે જ્યારે એ બીજું પ્રાણી જીવંત હોય. અને એ જીવંત ક્યારે રહી શકે? કે જ્યારે તે વનસ્પતિ ખાય. એટલે એ પ્રાણી વનસ્પતિ પર નભે છે અને એ વનસ્પતિ ખાનારા પ્રાણીઓ પર સિંહ, વાઘ નભે છે. ભાઈ આ આખી સાંકળ છે, જે સાંકળ જો એકવાર તૂટી ગઈ તો ભાઈ બીજી વાર એ સાંકળ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. એટલા જ માટે બાળકો આપણે વનસ્પતિનું જતન કરવું જોઈએ. જેના કારણે જો વનસ્પતિને કારણે છે ને આપણી પૃથ્વી આખી ટકી રહી છે. એ જો વનસ્પતિ જો ગાયબ થઈ જશે તો આપણી પૃથ્વી ટકી શકે નહીં. કેમ કે આખું સંતુલન વિખાઈ જાય. અને આ સંતુલન વિખાઈ જાય બાળકો તો રિયલમાં આપણી પૃથ્વીનો નાશ શક્ય બને. અને પણ આવું આપણે થવા જ નહીં દે. કેમ કે તમે મારા નાના નાના ભૂલકાઓ વનસ્પતિનું જતન કરવાનું ભૂલશો નહીં. ચાલ તો આપણે આગળ વધીએ કે પ્રાણીઓને ખોરાક ક્યાંથી મળે છે? કઈ રીતે બધા પ્રાણીઓ ખોરાક મેળવે છે? તો ચાલો આપણે જોઈ લઈએ કે ભાઈ જો ડાયરેક્ટ એક તો સીધો ખોરાક છે. કઈ રીતે સીધો? કે ભાઈ અમુક પ્રાણીઓ એવા છે કે સીધો વનસ્પતિને જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જો એવા કયા પ્રાણીઓ છે કે ભાઈ કેટલાક પ્રાણીઓ વનસ્પતિને સીધી જ ખાય છે. ભાઈ ડાયરેક્ટ જ મોઢા જ મારવાના. જો તમે જોતા હો જીરાફ છે, બકરી છે, આ બધા પ્રાણીઓ ડાયરેક્ટ વનસ્પતિ જ ખાય છે. ગાય, ભેંસ, બકરી આ બધા ઘાસ પર નભે છે, ચારો ખાય છે. આ બધી વસ્તુ વનસ્પતિ જ ખાય. ખ્યાલ આવી ગયો? ડાયરેક્ટ એના પર જ નભે. અને એ પ્રાણીઓ પર પણ નભાવાળા અમુક છે માણસો. પરોક્ષ ખોરાક. કેવો ખોરાક? પરોક્ષ. કે ભાઈ કેટલાક પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ખાઈને પોતાનો ખોરાક મેળવે છે. ભાઈ કેટલાક એવા પ્રાણીઓ છે જે બીજા પ્રાણીઓને ખાય છે અને પોતાનો ખોરાક મેળવે છે. અરે વાલાઓ, ઢીંગલાઓ, જો આ ધીસ ઇઝ ઘાસ, ધીસ ઇઝ ખાઈંગ ગાય અને ધીસ ઇઝ ગાય ખાઈંગ सिंह. सिंह किसको खाएंगे? सिंह गाय को खाएंगे. और गाय क्या खाएंगे? घास खाएंगे. वाह वाह सर. આવી રીતે આખી આહાર શૃંખલા બને. કઈ શૃંખલા બને? એને કહેવાય આહાર શૃંખલા. આ તમે લગભગ તમારા પર્યાવરણમાં આ આહાર શૃંખલા વિશે ભણી ગયા હશો. ખ્યાલ આવે છે તમને? જો બાળકો આપણને
આગલા પ્રકરણમાં મીન્સ કે આપણે જે પેલું પ્રકરણ હતું એમાં આપણે શું ભણ્યા કે ભાઈ વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે. રેડી? એમાં ઘણા બધા એવા હતા, સ્વયંપોષી હતા, પરપોષી હતા, મૃતોપજીવી હતા. આવા બધા અલગ અલગ પ્રાણીઓ વિશે અને સજીવો વિશે આપણે જોયું કે નહીં? બસ તો એ જ વસ્તુ છે કે એ સજીવો જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એમાં ખાલી વૃક્ષો એક જ હતા જે પોતાનો ખોરાક જાતે બનાવતા હતા. હવે બંને પ્રકારનો ખોરાક કેવો? તો કે બંને પ્રકારનો ખોરાક. એવા અમુક સજીવ પણ છે જે બંને પ્રકારનો ખોરાક ખાય. કઈ રીતે? તો કે તે વનસ્પતિ ખાય છે અને પ્રાણી બંનેને ખાય છે. જો દેખાય છે કે નહીં તમને? ભાલુ, એ ભાલુ ભૈયા, ભાલુ ભૈયા, ભાलू भैया कभी न हारे, भालू भैया. ખ્યાલ આવી ગયો? આ ભાलू ભૈયા હે ને ભાઈ, એ વૃક્ષો ખાય, મીન્સ કે વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણીઓ પર પણ નભે છે. બસ સર, એક નંબર, જોરદાર. જો ભાलू ભૈયા, ભાलू ભૈયા. ચાલો ચાલો, હવે ખોરાક આપણી માટે કેમ જરૂરી છે? શા માટે આપણે ખોરાક ખાવો જોઈએ? બાળકો, આપણે પ્રથમ પ્રકરણમાં આના વિશે સમજી પણ ગયા છીએ. સાથે સાથે આ બીજા પ્રકરણમાં પણ થોડીક આપણે એના વિશે સમજૂતી મેળવી લઈએ. કઈ રીતે? જો મનુષ્ય સહિત બધા સજીવને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે કેની જરૂર છે? ખોરાકની જરૂર તો પડે જ છે, અને પડવાની છે ભાઈ. ખોરાક વગર પૃથ્વી પરનો કોઈ પણ સજીવ એ જીવંત રહી શકે નહીં. બસ જો તમે કેમ સવારે, જો આમાં ઘણા બધા એવા બાળકો છે કે ભાઈ સવારે ઢોકળા ખાધા હશે, ઈડલી ખાધી હશે, ભાખરી ખાધી હશે, રોટલી ખાધી હશે. ખ્યાલ આવે તમને? આવા ઘણા બધા બાળકો છે ને ઘણા એવા પણ બાળકો છે જે ખાલી ચા પીને અથવા તો ચા દૂધ પીને જીવંત હશે ભાઈ સવારે, અને એ બપોરે જાય એટલે જે કડકડતી ભૂખ લાગે, ઈ કડકડતી ભૂખમાં અને જો મમ્મી કઈક સારી વાનગી બનાવેલી હોય તો સાહેબ અમે ભૂકા કાઢી નાખીએ. અરે જોરદાર ભાઈ. જો આ વિડીયો તમને જોવો અત્યારે ગમતો હોય તો બાળકો એકવાર લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ સેક્શનમાં ભાઈ જણાવજો કે કેટલાને વિજ્ઞાન ભણવાની મજા આવે છે, વિજ્ઞાન સમજવાની મજા આવે છે, અને વિજ્ઞાનના જે આ અદ્ભુત રહસ્યો છે એ અદ્ભુત રહસ્યોને જાણીને તેના પાછળનું કારણ સમજવાની મજા આવે છે. તો બાળકો, આ બધું છે ને તમે અમને કમેન્ટમાં જણાવો કે જેના કારણે અમને વધુ ખ્યાલ આવે અને અમે વધુ આકર્ષક તમારી માટે પ્રદર્શન લાવી શકીએ. મીન્સ કે વધુ આકર્ષક, વધુ વિચારો, વધુ વિજ્ઞાનના રહસ્યો તમારી આગળ ખોલી શકીએ. તો એક બાળકો, તમારે એક જરૂરી કામ કરવાનું છે કે કમેન્ટ સેક્શનમાં છે ને અમને ખાલી જણાવવાનું છે કે તમને મજા આવે છે કે નહીં. અને મજા આવે બાળકો તો એકવાર લાઈક, મીન્સ કે આ થમ્સ અપ નું બટન દબાવી દેજો. અને ભાઈ એને તો વરસાદ કરવાનું ભૂલવાનું જ નહીં, કેમ કે કમેન્ટ સેક્શન જ એટલા માટે છે કે જેમાં લાઈક અને હાર્ટ આ બે જ વસ્તુનો ઢગલો જ થવો જોઈએ. ડાયરેક્ટ આમ સાહેબ પહાડ બની જવો જોઈએ. અરે જોરદાર મારા વાલીરાઓ. જો તમારે આ જ વસ્તુની, મીન્સ કે જે આ પ્રકારનું લખાણ છે, આવી તમારે નોટ્સ જોતી હોય, આવી પીપીટી જોતી હોય, તો બાળકો છે ને તમારે એક કામ કરવાનું છે. એ કામ કઈ રીતનું? તો કે આપણે પ્લે સ્ટોર પર છે ને વિદ્યાકુલ નામની એક એપ્લિકેશન છે. એ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ઓપન કરવાની છે, તેને ડાઉનલોડ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે, અને એ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને એમાં પ્રાઇમરી સેક્શન જોવા મળશે કે જેમાં ધોરણ 6, 7 અને 8 ના સેક્શનો છે. તેના પરથી તમને આ જે અમારી તમને લાઈવ લેક્ચરમાં ભણાવેલી, મીન્સ કે યુટ્યુબ લેક્ચરમાં ભણાવેલી જે નોટ્સ છે એ તમને ત્યાં ઉપલબ્ધ થશે, કે જેના લીધે તમે એ વાંચી શકશો અને તેના પરથી તમારી ખૂબ જ સરસ અને સારી એ પરીક્ષા આપી શકશો, અને એમાં ખૂબ જ સારા અને જોરદાર ઝક્કાસ માર્ક તમે લાવી શકશો, અને ગામને છે ને ભાઈ કહી શકશો કે ભાઈ હું વિદ્યાકુલનો સ્ટુડન્ટ છું. કેનો ભાઈ? વિદ્યાકુલનો સ્ટુડન્ટ છું. ખ્યાલ આવે તમને? તો ભાઈ એકવાર લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો ચાલો ધ્યાન આપી દો કે ભાઈ ખોરાકને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે કેની જરૂર છે? ખોરાકની જરૂર છે. જો વૃદ્ધિ કરવા માટે પણ જરૂર છે, સમારકામ માટે પણ જરૂર છે, શરીરના બધા કાર્યો કરવા માટે ખોરાકની જરૂર તો છે. ખ્યાલ આવી ગયો? તો જો આપણે પોષણ કઈ રીતે મેળવે છે? પોષક તત્વોની જરૂરિયાત છે.
ખોરાક એનો શું કરે છે? ગ્રહણ કરે છે. અને શરીર એ ખોરાકનો શું કરે છે? ઉપયોગ કરે છે. શરીર દ્વારા ખોરાક ગ્રહણ કરવાની, મીન્સ કે સજીવ દ્વારા ખોરાકને ગ્રહણ કરવાની અને શરીર દ્વારા એ જ ખોરાકનો ઉપયોગ કરવાની. કેના દ્વારા? શરીર દ્વારા એ ખોરાકનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય બાળકો? પોષણ કહેવાય. બસ આ જ રીતે આપણને છે ને બહુ જોરદાર ઝક્કાસ 1 નંબર પોષણ મળે. હવે આપણે આવી ગયા છીએ પાચન તરફ. કેના તરફ? પાચન. કે ભાઈ શરીરમાં પાચન કેટલું જરૂરી છે. જો સૌથી પહેલું તો વાત કે આપણો જે ખોરાક છે ને, ખોરાકમાં કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય. કેવા હોય? જે કાર્બોદિત જેવા ઘટકો છે બધા કેવા છે? જટિલ ઘટકો. મીન્સ કે જટિલ એક મોટી કેકની વાત કરું છું. જો જટિલ કોને કહેવાય? ધ્યાન આપી દેજો. તમે બધા મીન્સ કે તમારામાંથી કોઈ એક એવો ભાઈ છે, એ ભાઈનો બર્થડે છે. રેડી? હવે એ ભાઈ એના બર્થડેમાં શું કરે છે? તો કે એના મિત્રો 2 થી 3 મિત્રોને આમંત્રિત કરે છે અને એ ભાઈના બર્થડેમાં એના મમ્મી પપ્પા કેક લઈને આવે છે. પછી બને છે એવું કે એના જે મિત્રો છે ને એ એના પણ 3 થી 4 મિત્રોને આમંત્રિત કરે છે. એટલે થાય છે એવું કે એના જે પપ્પા છે, કે જેનો બર્થડે છે, એ ભાઈના પપ્પા એક નાની અમથી એની માટે કેક લાવેલા છે કે જે બધાને થોડા થોડા આવડા મોટા મોટા થોડા પીસીસ મળે. રેડી? પણ માણસો વધવાને લીધે એ પીસમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઝીણા આટલા પીસ બધાના ભાગમાં આવે છે. રેડી? અને આટલા પીસ બધાના ભાગમાં આવે એટલે શું થયું બાળકો? આપણને મેળ આવે નહીં. કેમ કે આપણે તો આખી કેક ખાવી હોય સર. આહા, બસ તો આ જ વસ્તુ છે. આખી જે કેક છે ને એ જટિલ પદાર્થ છે. કેવો પદાર્થ છે? જટિલ પદાર્થ. અને તમારા ભાગમાં જે આવેલા નાના ટુકડાઓ છે એ છે સરળ પદાર્થ. ખ્યાલ આવી ગયો? બસ તો આવા જટિલ ઘટકોને તેના તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી. ખ્યાલ આવી ગયો? કે જો શરીર છે ને એ શરીર ડાયરેક્ટ રોટલીના ટુકડાનો કઈ ઉપયોગ કરે નહીં. એને સરળ પદાર્થમાં ફેરવવો પડે, ઝીણા કણોમાં ફેરવવું પડે, દાણાદારમાં. અને તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર શું છે? જરૂરી છે. એટલે જો જટિલ ઘટકમાંથી સરળ સ્વરૂપમાં પદાર્થ બનાવવો તો પડશે. કેમ? તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય બાળકો? પાચન કહેવાય. શું કહેવાય? પાચન. કે ભાઈ જે જટિલ ઘટકો છે તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહેવાય છે. ખ્યાલ આવી ગયો બધાને? કે ભાઈ જે મોટી કેક છે એ મોટી કેકમાંથી નાના ટુકડા બનવાની પ્રક્રિયાને પાચન કહેવાય. એ આ બધી પ્રક્રિયા આપણા શરીરમાં થાય. કે ભાઈ જટિલ ઘટકો, જે રોટલીનો ટુકડો આપણે ખાઈએ છીએ, આ રોટલીના ટુકડાને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા પણ આપણા શરીરમાં જ થાય છે. તો આ જ પ્રક્રિયાને શું કહેવાય બાળકો? પાચન કહેવાય. ખ્યાલ આવી ગયો તમને બધાને? કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ને એ બધો ખોરાક કેના સ્વરૂપે હોય? કાર્બોદિત સ્વરૂપે હોય. કેના સ્વરૂપે? કાર્બોદિત સ્વરૂપે આ બધો ખોરાક હોય. અને એ કાર્બોદિતને તરત ઉપયોગમાં લઈ શકાતો નથી. એને શું કરવું પડે? સરળ પદાર્થમાં રૂપાંતર કરવું પડે. અને એ સરળ પદાર્થમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે ને એને પાચન કહેવાય બાળકો. શું કહેવાય? પાચન. યાર પાચન. અરે વાહ મારા નાના ટેણિયાઓ, નાના ભૂલકાઓ. ચાલો મજા આવી ગઈ સર. હવે આપણે અલગ અલગ પ્રાણીઓ છે કે જે અલગ અલગ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, મીન્સ કે બધામાં છે ને અલગ અલગ, જો તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર કેવા જોરદાર તમને દેખાય છે. બધા દેખાય છે કે નહીં? તો બધા એ અલગ અલગ પ્રકારની આ બધા છે ને એ અલગ અલગ પ્રકારની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ અપનાવે છે. કઈ રીતે? જો ધ્યાન આપી દેજો. આ મધમાખી છે. શું છે? મધમાખી. એ વનસ્પતિમાંથી રસ ચૂસીને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. રેડી? પછી જે હમિંગબર્ડ છે, કોણ છે? હમિંગબર્ડ. એ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. પછી પ્રાણીઓ અને તેના બચ્ચા, કે જે કેવા દુધાળા પશુઓ છે, એ શું કરે? તો કે તેની માતાના દૂધ પર નભે. આ બધા પ્રાણીઓ. પછી અજગર જેવા સાપ, એ શું કરે? પ્રાણીઓને ડાયરેક્ટ ગળી જાય. ભાઈ ગળી જાય. અજગર ભાઈ નાની હુની હસ્તી નથી, એ છે અજગર. ભાઈ એ ડાયરેક્ટ પ્રાણીઓને શું કામ કરે? ગળવાનું કામ કરે. અને એના શરીરમાં જે પ્રાણીઓ ગળી જાય ને પછી એના શરીરમાં પાચનની પ્રક્રિયા થાય. અને કેટલાક જલીય પ્રાણીઓ છે
એ તેની આસપાસ જે તરતો કચરો છે, મીન્સ કે તરતા સૂક્ષ્મ કણોને તારવીને ગાળીને ખાય છે ભાઈ. એવી બધી અલગ અલગ પ્રકારની ખોરાકની પદ્ધતિઓ છે, બધાની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે. જો આવી પદ્ધતિ વિશે જ આપણે છે ને આજે જાણવાનું છે કે બધા પ્રાણીઓ કઈ રીતે આ પદ્ધતિમાં ખોરાક ગ્રહણ કરે છે. ભાઈ આ જાણવાની તો મજા જ આવશે કે નહીં? જો આવી જ તમારે મજા અને આજીવન મીન્સ કે ધોરણ 12 સુધી લેવી હોય ને બાળકો, તો એકવાર આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને ભાઈ તમારા ભાઈબંધ મિત્રો બેનપણીઓ બધાને છે ને આપણી ચેનલ શેર કરી દેવાની અને કહી દેવાનું ભાઈ કે વિદ્યાકુલ લઈને આવી ગયું છે આપણા બધા માટે. શું? તો કે ફ્રી લેક્ચર. કેના? તો કે ધોરણ 6, 7 અને 8 ના. ભાઈ ખ્યાલ આવી ગયો? અને એ સાથે સાથે નોટ્સ પણ ઉપલબ્ધ થાય છે કે જે લેક્ચર્સમાં ભણાવે છે એ બધી નોટ્સ છે ને બાળકો તમને ઉપલબ્ધ થશે. અને આ નોટ્સનું કામ છે ને તમે તમારા પરીક્ષાના સમયે મસ્ત મજાના સવાલોના જવાબો વાંચવામાં અને તૈયારી કરવામાં ઉપયોગ કરી શકો. ખ્યાલ આવી ગયો? અને આ તૈયારી પછી જે તમે ભાઈ આહા શક્તિવાન થશો, એક નંબર સર માઇન્ડ ફોકસ જોરદાર અને એક્ટિવિટી સાથે જે તમે તૈયાર થઈ જાશો અને જે પરીક્ષામાં તમારા માર્ક આવશે અને એ જ રિઝલ્ટ છે ને ભાઈ ગુંજી ઉઠશે. ગુંજી ગુંજી ગુંજી. ચાલો હવે આપણે આગળ જઈએ. હવે સર આ તો જોરદાર પ્રાણી આવી ગયું ભાઈ, એક નંબર પ્રાણી છે. તારા માછલી પોતાનો ખોરાક કઈ રીતે શોધે છે? પેલા તો એ ખોરાક કઈ રીતે શોધે છે ને પછી એનું પાચન કઈ રીતે કરે છે એ આપણે જાણવાનું છે. જો તારા માછલી સામાન્ય રીતે શંખ અને શીપલા જેવા જલચરોને ખાય છે. રેડી? શંખ અને શીપલા જેવા. કેમ? એની પાછળનું કારણ છે, હમણાં આપણે કહીએ આમાં. રેડી? જો ટ્યુબ ફીટ થી સમુદ્ર તટ પર આગળ વધે છે. સર આ ટ્યુબ ફીટ શું છે? આ ટ્યુબ ફીટ છે ને એ આપણે આપણી ગુજરાતી નોર્મલ ભાષામાં આપણે એને છે ને પગનળીઓ કહેવાય. શું કહેવાય? પગનળીઓ. જે એના પગ છે આ દેખાય છે તમને, આ બધા પગ. આ જે પગનળીઓ છે ને એનું કામ શું છે? એ પાણીના દબાવ સાથે ફૂલાય હોતો અને સાથે સાથે સંકોચાઈ જાય. દબાણ એટલે મીન્સ કે દબાણ આવે તો એ ફૂલાય હોતો અને સાથે સાથે સંકોચાઈ પણ જાય. ફૂલાવવું અને સંકોચાવવું એ કોનું કામ છે? એની આ ટ્યુબ ફીટનું. રેડી? ખ્યાલ આવી ગયો? અને આ ટ્યુબ ફીટ દ્વારા એ શું કરે? વસ્તુનો અનુભવ કરી શકે. એની સાથે જો આ જમીન સાથે ચોટી પણ શકે. દેખાય છે તમને? જો આ નીચે આ ઝીણી 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 જે તમને ટ્યુબ ફીટ દેખાય છે એનું કામ શું છે? તો કે કોઈ પણ વસ્તુનો અનુભવ કરવો, મીન્સ કે એનો અનુભવવું અને સાથે સાથે ખોરાકની શોધ પણ એ જ કરે છે ભાઈ. શંખ શીપલા જેવા પ્રાણીઓને શોધે છે. કેવા? શંખ અને શીપલા જેવા પ્રાણીઓને શોધે છે. જો દેખાય છે તમને? આ શીપલું છે, આ શીપલા શું કરે? શોધે. અને એની માથે મસ્ત એના ટ્યુબ ફીટથી કવચને પકડીને થોડું ખોલી નાખે. ટ્યુબ ફીટથી શું કરે? જો આમ બથ ભરી લીધી. આ બથ ભરી જે શંખ છે મીન્સ કે જે શીપલું છે, શીપલાને શું કરી લીધું? થોડું ખોલી નાખ્યું અને આમ ખેંચી લે એટલે શું થાય? ચોટી જાય. ચોટે ને આમ ખેંચે એટલે શું થાય? ખુલી જવાનું છે. અને શીપલામાં જે કાંઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓ મીન્સ કે મોઢા દ્વારા પોતાનો જઠરનો ભાગ શું કરે? બહાર કાઢે. રેડી? એનો જે નીચેનો ભાગ છે ને નીચેનો, ત્યાં એનો જઠરનો ભાગ હોય કે એ જઠરનો ભાગ ત્યાંથી શું કરે? જો બહાર કાઢેલો એના જઠરનો ભાગ છે. અને એ જઠરનો ભાગ જે આ શીપ છે, શીપની અંદર જે કંઈ નરમ પ્રાણી છે એ નરમ પ્રાણી પર આક્રમણ કરે અને એ જઠર શિકાર પર ફેલાય, પાચક રસ છોડે. રેડી? એ જે શિકાર ઉપર ફેલાઈ ગયો અને એમાં શું? તો કે પાચક રસ છોડે છે. અને એ પાચક રસ છોડ્યા પછી જો શું થાય છે? તો કે આખા ખોરાકને પોતાના જઠરમાં શું કરે? સમાવી લે અને અર્ધ પચેલું ખોરાક ફરી અંદર જાય છે અને પાચન શું થાય છે? પૂર્ણ થાય છે. રેડી? અર્ધ પચેલું ખોરાક છે શું કરે? એના શરીરમાં લઈ લે અને પાચન પૂર્ણ થાય અને અંદર અંદર શું કરે? પાચન કરે. ખ્યાલ આવી ગયો? જો કેટલી જોરદાર રચના છે સાહેબ. તારા માછલી બહાર જ પ્રારંભિક પાચન કરે છે. જેનું પાચન છે ને બહારથી જ થવા માંડ્યું. જો એને પાચક રસ છોડી દીધો. આ પાચક રસ છોડી શું કરે છે? પછી ડાયરેક્ટ પોતાનું જઠર ફરીથી શરીરમાં ખેંચી લે છે એ ખોરાક સાથે. એટલે પાચન કેવું કરે છે? બહારની પ્રક્રિયા, જે બહારથી જે પ્રક્રિયા થાય છે એમાંથી જ એનું પાચન શું થઈ ગયું? શરૂ થઈ ગયું. તો આવી રીતે અલગ અલગ બધા પ્રાણીઓ છે ને પાચન કરે ભાઈ. બધાની અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. તો આવી બધી પદ્ધતિ જો તમારે જાણવી હોય તો એકવાર આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભાઈ, ભૂલવાનો નહીં.
અને ભાઈ જો આ તારા માછલી વિશે તમને જાણવાની મજા આવી હોય બાળકો, તો એકવાર આપણા કમેન્ટ સેક્શનમાં છે ને જોરદાર ઝક્કાસ, બસ તમારે આ દિલથી કમેન્ટ કરવાની છે બાળકો, દિલ ખોલીને કમેન્ટ. રેડી? દિલ ખોલીને કમેન્ટ એટલે ભાઈ હાર્ટનો સિમ્બોલ મૂકવાનો છે, થમ્સઅપ નો સિમ્બોલ મૂકવાનો છે, અને ભાઈ સ્ટાર નો સિમ્બોલ પણ મૂકવાનો છે આજે સાથે સાથે. કેમ કે તમે ભાઈ અમારા સ્ટાર બાળકો છો. કેવા છો? સ્ટાર બાળકો. અને સ્ટાર બાળકો જો સ્ટાર ન મૂકે તો કેવું લાગે? ખરાબ લાગે. અરે જોરદાર. ચાલ. હવે ખોરાકના પ્રકાર અને ખોરાક ગ્રહણ કરવાની અલગ અલગ પ્રકારની જે રીત છે એની વિશે આપણે ચર્ચા કરવાની. જો આ ગોકળ ગાય છે, આ ગોકળ ગાયનું કામ કેવું છે તો કે એ ખોરાક એનો શું છે તો કે પાંદડા, અને રીત તો કે ઘસીને ખાય છે. ખોરાક જે પાંદડા છે, પાંદડા ઉપર એ ઘસાય, મીન્સ કે ઘસાતા તમે જો તો ઘણી વાર એ પાંદડા પર ઝીણા કટકા હોય, દેખાય તમને? અંદર રાઉન્ડ થઈ ગયા હોય, પણ આપણે જોઈએ ને તો આમ પ્રકાશ આરપાર થઈ જાય એવા કાણા દેખાય. તો એ કાણા કોણ કરે તો કે ગોકળ ગાયનું કામ છે ભાઈ. ધીરે ધીરે છે મેરી જિંદગી મેં આના, ધીરે ધીરે છે મુझको चुराना, એમ ભાઈ ધીરે ધીરે છે મેરે પણ પે હે આના, ધીરે ધીરે છે ઉસકો કટિંગ કરના. કેવું જોરદાર ને એમ કે ધીરે ધીરે છે મેરે પણ પે આના, ધીરે ધીરે છે ઉસકો કટિંગ કરે જાના. અરે સર જોરદાર, ઝક્કાસ, એક નંબર બાળક. રેડી? તો આ ગોકળ ગાયનું કામ છે. ખોરાક શું છે? પાંદડા. અને કઈ રીતે ખાય છે? ઘસીને ખાય છે. બીજું સાથે સાથે કીડી. આ કીડી બેન છે ને, કીડી બેન, આ કીડી બેન એ અનાજના કણો અને ખાંડના કણો ખાય. અનાજના કણો અને ખાંડના કણો. ભાઈ કીડી ઉપરથી છે ને મસ્ત મજાનું એક ગીત યાદ આવે છે. કીડી બિચારી એકલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પાડે વડાને નોતરા. હે કીડી બિચારી એકલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પાડે વડાને નોતરા. હે કીડીને આપ્યા સન્માન, હે હાલો ને કીડી બાઈની જાનમાં, હે હાલો ને કીડી બાઈની જાનમાં. બસ ભાઈ આવા અલગ અલગ પ્રકારના બહુ બધા છે ને આપણે ભજનો છે. રેડી? આ ભજન હતું એક પ્રકારનું, એ આવા ગુજરાતી સાહિત્ય છે ને એવું જોરદાર છે કે તેમાં તમને અલગ અલગ પ્રકારના બધા ભજનો જોવા મળશે. બધા પ્રાણીઓ પક્ષીઓ ઉપર પણ છે ને કવિઓએ સાહિત્ય બનાવેલું છે. અને એ સાહિત્ય એટલું રસપ્રદ છે ને બાળકો, તમને વાંચવાની પણ મજા આવશે અને સાંભળવાની મજા આવશે. તો પેલા અહીંયા ધ્યાન આપી દો મારા વાલાઓ કે જો ખોરાકમાં એ અનાજના કણ છે, ખાંડના કણો છે, સાથે સાથે કઈ રીતે ખાય છે? કરડીને અને ચાવીને ખાય છે કીડી બેન. પછી સમડી બેન આવ્યા. કોણ આવ્યા? સમડી બેન. આ સમડી બેન નું કામ શું છે તો કે નાના પ્રાણીઓ અને માંસ ખાય. શું ખાય? નાના પ્રાણીઓ ખાય ને માંસ ખાય. અને કઈ રીતે? ચાંચથી ફાડીને ઉલારે ભાઈ, ચાંચથી ફાડી નાખે ને પછી આવ ઉલારી દે. હમિંગ બર્ડ, આહા સર શું સુંદર પક્ષી છે, જોવાની મજા આવી જાય નહીં? એક નંબર. એનું ખોરાક તો કે ફૂલનો રસ કઈ રીતે? ચૂસીને ખાય. ભાઈ આ બધા છે ને અલગ અલગ રીતે પોતાની ખાવાની રીત છે, મીન્સ ખોરાક ગ્રહણ કરવાની રીત છે ને બધાની અલગ અલગ છે. આટલી ભાઈ કુદરતમાં એટલી જે વિવિધતા છે ને કે બધા છે ને પોતપોતાની રીતે જીવન જીવે છે. કોઈ કોઈને ડિસ્ટર્બન્સ કરતું નથી. પણ આપણે એક મનુષ્ય જેવા છે કે બાજુવાળાને હરી કર્યા વગર આપણે ચાલે નહીં. ચાલે? નો ચાલે સાહેબ. બાજુમાં આપણો ભાઈબંધ બેઠો હોય ને, જ્યાં સુધી મસ્ત ક્લાસ શરૂ હોય, અને એમાં જો આપણે બાજુવાળા ભાઈબંધને હરી ન કરીએ તો મજા ન આવે. જો હવે આવે છે મચ્છર. કોણ આવે છે? મચ્છર. સર મચ્છરો કા યમરાજ. કોણ તો કે મચ્છર. ખોરાક તો કે લોહી. કઈ રીતે? ચૂસીને. કરે કે નહીં? અરે કેટલું જાડું પડું સાહેબ, હક નો લેવા દે ઘણી વાર તો ભાઈ. પતંગિયું, આહા શું બટરફ્લાય છે સર, જોરદાર. આહા મન આમ પ્રફુલ્લિત થઈ ગયું, આનંદિત થઈ ગયું. કઈ રીતે ભાઈ? એનો ખોરાક છે ફૂલનો રસ. કઈ રીતે તો કે લાંબી સૂંઢ વડે એ ખોરાકને ચૂસે, મીન્સ કે જે ફૂલોમાંથી એનો રસ છે એને શું કરે? ચૂસવાનું કામ કરે. પછી આવી ગઈ માખી. મક્ખી હું મેં મક્ખી, મક્ખી હું મેં મક્ખી. અરે ખોરાક
પ્રવાહી અથવા તો અર્ધ પ્રવાહી ખોરાક કોણે ખાય કે નહીં? બસ રીત તો કે ચાટીને અને ચૂસીને. ખ્યાલ આવી? જો બાળકો આ બધા જેટલા છે ને તમે જોયા ને અત્યારે આ બધા આ તો આપણે થોડા કમથા નમૂના લીધા હતા. આવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે પોતાનો ખોરાક છે ને એ અલગ પદ્ધતિથી ખાય છે. રેડી? અલગ પદ્ધતિથી ગ્રહણ કરે છે. બાળકો જો આજનો આ લેક્ચર, આજનો આપણા પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણનો જો તમને લેક્ચર ગમ્યો હોય, જોરદાર જકાસ લાગી ગયો હોય તો બાળકો કમેન્ટ સેક્શનમાં છે ને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અને સાથે સાથે ભાઈ આપણે આ પીડીએફ તમારે જોતી હોય કે આ પીપીટી તમારે જોતી હોય, લેક્ચર નોટ જોતી છે કે જે તમને પરીક્ષામાં કામ આવશે, તો એ જોતી હોય તો તમે વિદ્યાકુલની આપણી જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરીને તેમાં રજીસ્ટ્રેશન કરીને આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. અને સાથે સાથે બાળકો તમારા ભાઈબંધ મિત્રો સગાવાલાને ભાઈ કહેવાનું ભૂલાય નહીં. શું કે ભાઈ વિદ્યાકુલ આવી ગયું છે તમારા બધા માટે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે ફ્રીમાં લેક્ચર્સ લઈને. બાળકો ખ્યાલ આવી ગયો? અને બાળકો તમે છો તો અમે છીએ. ડન ને? બસ તો આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.